નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અભિરાજ અને મીરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા. શેરીઓમાં દીવા પ્રગટાવવામાં આવ્યા, બેન્ડ વગાડવામાં આવ્યા, મિજબાનીઓ યોજાઈ અને ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. મીરાના ચહેરા પર દુલ્હનનો સંકોચ અને નવા જીવનની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અભિરાજ પણ ખૂબ ખુશ હતો કે તેને આખરે તેની પસંદગીની એક શ્રેષ્ઠ અને સૌમ્ય સ્વભાવની છોકરી તેના જીવનસાથી તરીકે મળી ગઈ. તેમણે પોતે વચન આપ્યું હતું કે તેઓ મીરાને દરેક ખુશી આપશે અને ક્યારેય તેને કોઈ કમી નહીં અનુભવવા દે. બંને વચ્ચેનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત હતો અને શરૂઆતમાં એવું લાગતું હતું કે જીવન ખરેખર એક સુંદર સ્વપ્ન બનવા જઈ રહ્યું છે. માતા પણ સંતુષ્ટ હતી કે તેમની પુત્રીના લગ્ન થઈ ગયા છે અને હવે ઘરમાં એક નવી પુત્રવધુ આવી છે જે ઘરના કામમાં મદદ કરશે. શરૂઆતના થોડા દિવસોમાં માતાએ ખૂબ જ સ્નેહ બતાવ્યો. તેમણે મીરાને પુત્રવધુ તરીકે નહીં પણ પુત્રી તરીકે બોલાવી. સાસુએ મને ગળે લગાવી અને કહ્યું, હવે આ ઘર તમારું છે, તમે જે ઈચ્છો તે કરી શકો છો. મીરાને લાગ્યું કે તે ખરેખર ભાગ્યશાળી છે જેને આટલો બધો પ્રેમ અને સ્નેહ મળ્યો છે. મીરાએ પણ બધાનું દિલ જીતવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તે સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવતી, તે આખું ઘર સાફ કરતી અને બધાના આરામનું ધ્યાન રાખતી. જ્યારે અભિરાજ ઓફિસેથી પાછો ફરતો ત્યારે તે તેની રાહ જોતી, હાથમાં ચાનો કપ અને ચહેરા પર સ્મિત સાથે. દિવસનો બધો થાક એક જ ક્ષણમાં ગાયબ થઈ જાય છે. પણ આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં. સમય અને વર્તન બદલાવા લાગ્યા. માતાનું વલણ દિવસે ને દિવસે બદલાતું રહ્યું. એ જ સ્ત્રી જે લગ્નના દિવસોમાં વિસ્તારમાં બધાની સામે મીરાના વખાણ કરતા થાકતી નહોતી, હવે તે તેના અસ્તિત્વથી જ ચીડાઈ જવા લાગી હતી. જો સવારે નાસ્તો થોડો મોડો બનવામાં આવે તો માતાના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. જો કપડામાં સહેજ પણ ખામી હોય તો અવાજ વધુ મોટો થઈ જતો. મીરાને આશ્ચર્ય થયું કે આ ફેરફાર અચાનક કેમ આવ્યો, પણ તેને પોતાના હૃદયને સમજાવ્યું કે કદાચ આ સમયની વાત છે, બધું બરાબર થઈ જશે. પહેલો મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે અભિરાજ ઘરના ખર્ચાઓ પૂરા કરવામાં અસમર્થ બની ગયો. માતાએ ખુલ્લેઆમ મીરાને અશુભ કહી, જ્યારથી તે ઘરમાં આવી છે ત્યારથી મીરા દીકરાનું નસીબ બગડી ગયું છે. પહેલા મેં મારી નોકરી ગુમાવી, હવે ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ સ્ત્રી કમનસીબ છે. આ વાક્ય મીરાના કાનમાં ગોળીની જેમ વાગ્યું. તે રસોડાના ખૂણામાં શાંતિથી ઊભી હતી. આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર સંયમ હતો. તે જે જવાબ ન આપ્યો, કદાચ તેને ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં સત્તાવાળાઓને જ જવાબ આપવાનો અધિકાર છે. હવે માતા તેની સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવા લાગી. સવારે 4 વાગે એલાર્મ વાગશે, મીરા જાગી જશે, લોટ ભેળવશે, નાસ્તો બનાવશે, દરેકના રૂમ સાફ કરશે અને દિવસ પર કામ કરશે. સાંજે જો તે થોડીવાર માટે પણ બેસે તો તેણીને ટોણોનો સામનો કરવો પડશે. તેણી આરામ કરવા આવી છે, તે વહુ છે કે ઘરની રાણી? હવે ભાભી પણ મમ્મીને સાથ આપવા લાગી અને તે પણ ટોણામાં જોડાઈ ગઈ. તેને પહેલા દિવસથી જ ઈર્ષ્યા થતી હતી કે એક નવી છોકરી આવી છે જે કદાચ બધાનું ધ્યાન ખેંચે. હવે જ્યારે મીરા પર આક્ષેપો થવા લાગ્યા ત્યારે તે ભાભી માટે તક સમાન હતી. તીક્ષ્ણ ટોણો મીરાના હૃદયને દરરોજ ઘાયલ કરતા હતા. તે મારા પતિની કમાણીમાંથી ચા પણ પીવે છે, ઘરે બેસીને મજા કરો, તેના પર શાસન કરો. મીરાએ ચા પીવાનું બંધ કર્યું. તેણીએ દરરોજ કંઈક અથવા બીજું બલિદાન આપ્યું. પહેલાં મને ગમતી વસ્તુઓ, પછી મારા સપના અને હવે મારું મૌન. તે સમજી ગયો કે અહીં કંઈ પણ મેળવવા માટે તેણે પહેલાં પોતાની જાતને ગુમાવવી પડશે. અભિરાજ બધું જોતો હતો. તે જાણતો હતો કે તેની માતાનું વર્તન નિર્દય બની રહ્યું હતું અને તેની ભાભીના ટોણાઓ જાણે રમઝમ બની રહ્યા હતા. પણ હવે તેનામાં કંઈ કહેવાની હિંમત નહોતી. તે આખો દિવસ નોકરી માટે બહાર રહેતો. તે સાંજે થાકીને ઘરે આવતો અને તેની માતાની ફરિયાદો સાંભળતો. તેની માતા તેને વારંવાર યાદ કરાવતી હતી કે તે તેની પત્નીને કારણે બરબાદ થઈ રહ્યો છે. આ તારા નસીબમાં નહોતું. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે અમે તમને કેટલી મહેનતથી ઉછેર્યા
અને તે આવીને બધું લઈ ગઈ. માતાના શબ્દોની અસર અભિરાજ પર પણ થવા લાગી. કેટલીક વાર તે પોતે જ વિચારે છે કે કદાચ તેની માતા સાચી છે. કદાચ મીરા ખરેખર કમનસીબ છે, કારણ કે લગ્ન પછી જીવનમાં કોઈ સુખ નથી. પણ જ્યારે તેણે મીરાને રાત્રે ચૂપચાપ રડતી જોઈ, ત્યારે તેનો એટ તૂટી જતો. તે જાણતો હતો કે મીરા જેવી છોકરી ક્યારેય સાપ આપતી નથી. તે ફક્ત અંદરથી તૂટી જતી રહે છે. એક દિવસ એવો આવ્યો જ્યારે માતાએ બધાની સામે મીરાને ઠપકો આપવાનું શરૂ કર્યું, ફક્ત એટલા માટે કે શાકમાં થોડું મીઠું વધારે હતું. શું તમે તમારા ઘરેથી આ શીખ્યા છો? તમારી માતાએ તમને કંઈ શીખવ્યું નથી? મીરાએ આંખો નીચી કરી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ કોઈ શબ્દો નીકળ્યા નહીં. અભિરાજ પાસે બેઠો હતો, પણ કંઈ બોલ્યો નહીં. તે ચૂપચાપ જોઈ રહ્યો, જાણે હવે તેને બોલવાનો કોઈ અધિકાર રહ્યો નથી, અથવા જાણે સત્ય બોલવું હવે ખૂબ મોંઘું પડી ગયું છે. તે દિવસ પછી મીરાની પણ ઊંઘ ઉડી ગઈ. તે રાત્રે રૂમમાં આવતી અને શાંતિથી પલંગ પર સૂઈ જતી. અભિરાજ તેને જોતો પણ કંઈ પછી પૂછી શકતો નહીં. જ્યારે તેણે તેનો હાથ પકડ્યો, ત્યારે તેણીએ હસીને કહ્યું, હું ઠીક છું, અને પાછળ ફરી ગઈ. આ શાંત રાતોમાં તેમની વચ્ચેનું અંતર વધવા લાગ્યું. માતા દિવસે ને દિવસે કડક થતી ગઈ. એવું લાગવા લાગ્યું કે સંબંધો હવે ફક્ત બળજબરીનું નામ છે. અને સૌથી મોટું દુઃખ એ હતું કે જે પતિ માટે મીરાએ બધું છોડી દીધું હતું, તે હવે ચૂપચાપ બધું સહન કરી રહ્યો હતો. તેનું મૌન મીરાના હૃદયમાં ઘા બની રહ્યું હતું. વરસાદની ઋતુ હતી. બહાર ઠંડી પવન ફૂંકાઈ રહ્યો હતો, પણ મીરાના કપાળ પર પરસેવો હતો. શરીર થાકેલું હતું, આંખો ભારે હતી અને શ્વાસ ધ્રુજતા હતા. તેને તાવ આવ્યો હતો. પણ વહેલી સવારે મમ્મીનો અવાજ ફરી ગૂંજી ઉઠ્યો, શું તમે હજુ પથારીમાં છો? બધા ઉઠો, નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. શું આ કોઈ હોટલ છે? મીરાએ ધીમે ધીમે આંખો ખોલી. ગળું સુકાઈ ગયું હતું, પગમાં ધ્રુજારી હતી, પણ તે જાણતી હતી કે બીમારી અહીં કોઈ બહાનું નથી. તે ધીમે ધીમે ઊભી થઈ, પોતાના સ્કાર્ફથી પોતાને ઢાંકી અને રસોડા તરફ ખેંચાતી ચાલતી ગઈ. મેં ગેસ સળગાવ્યો, ચા ઉકાળવા મૂકી અને પરાઠા બનાવવાનું શરૂ કર્યું. મારી આંખો સમક્ષ વારંવાર ધુમ્મસ છવાઈ જશે, પણ હાથ અટકાયા નહીં, કારણ કે એકવાર તે બંધ થઈ જશે, ટોણો તોફાનમાં ફેરવાઈ જશે. માતા દરવાજા પાસે ઊભી હતી, કમર પર બંને હાથ અને આંખોમાં તિરસ્કાર. આવી નાની નાની વાત પર મને તાવ આવ્યો. શું તમે હવેથી ગર્વ કરશો? અમારા ઘરની સ્ત્રીઓ 3 દિવસથી તાવ સાથે ખેતરમાં કામ કરતી, અને બીજી વાત એ છે કે તે ઘરના કામથી પણ ભાગી રહી છે. મીરા કંઈ બોલી નહીં. તેણીએ ફક્ત તેની આંખો નીચી કરી અને રોટલી પકાવવાનું ચાલુ રાખ્યું. ભાભી રૂમમાંથી બહાર આવ્યા. તેણે પોતાની આંગળીઓ વડે વાળ ભેગા કર્યા અને મીરાની હાલત જોઈને તરત જ હસવા લાગી. તેથી તે તાવમાં પણ કામ કરી રહી છે. ખરેખર તે સેવા ભાવનાથી ભરેલી પુત્રવધુ છે. તે પણ મારા પતિની કમાણીમાંથી થોડી ચા પીવે છે. બાકીનું બધું મેં જાતે કર્યું. મીરાના હાથ રોટલી બનાવતા બંધ થઈ ગયા. પાંપણોમાં ખૂણા ભીના થઈ ગયા, પણ આંખમાંથી આંસુ ન પડ્યા. આ સહનશીલતાની અંતિમ સીમા હતી, પરંતુ જીભ હજુ પણ શાંત રહી. તેણે ફક્ત પોતાની જાતને કહ્યું, મેં ચા છોડી દીધી છે, પણ હું માન કેવી રીતે છોડી શકું? ત્યાં સુધી અભિરાજ રૂમમાં જ હતો. તે દરરોજ તેની માતાની વાતો સાંભળતો હતો. હવે એ અવાજો નવા નહોતા લાગતા. તે અંદરથી શરમ અનુભવતો, પણ હું જઈને કંઈક કહેવાની હિંમત કરી શકતો નથી. તે જાણતો હતો કે જો તે દરમિયાનગીરી કરશે તો તેની માતાનો ગુસ્સો વધુ વધી જશે, અને મીરાએ વધુ વાતો સાંભળવી પડશે. તેથી જ તે ચૂપ રહ્યો. હું પલંગ પર સૂઈ ગયો, જાણે કંઈ બન્યું જ ન હોય. મીરાએ તેના તમામ કામ પૂર્ણ કર્યા. વાસણ ધોઈ, ફર્શ સાફ કરી અને પછી રસોડાના ખૂણામાં જઈને બેસી ગઈ. તાવ વધુ વધી ગયો હતો. હાથ ધ્રુજવા લાગ્યા. તે ક્ષણે માતાએ ફરીથી ફોન કર્યો, મને ચા લાવો, હું થાકી ગઈ છું. મીરા ફરી ઊભી થઈ, કપ ઉપાડ્યો, ચા રેડી. હું ગયો અને તેને અમ્મા પાસે રાખ્યો અને બહાર જવા લાગ્યો, એટલે માતાએ મને રોક્યો. 1 મિનિટ રાહ જુઓ, સાંભળો, કપડાં ધોવા, મારે બાથરૂમ સાફ કરવું છે અને વિનુની ફાઇલ પણ કાઢીને બાજુ પર રાખવી છે.
તે સાંજે આવી રહ્યો છે અને સાંભળ, તારા માતા પિતાને ઘરે બોલાવીશ નહીં. અમે તને ખવડાવવા અને કપડાં પહેરાવવા માટે અહીં છીએ. મીરાએ ફક્ત માથું હલાવ્યું અને રૂમ તરફ આગળ વધી. તેના પગલાં લથડી રહ્યા હતા, પણ તે પડવા માંગતી ન હતી, કારણ કે અહીં પડવાનો અર્થ કાયમ માટે અપમાનિત થવું હતું. અભિરાજ દરવાજા પાસે ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. તેનું હૃદય અંદરથી તૂટી રહ્યું હતું, પણ હોઠ શાંત હતા. જ્યારે મીરા ત્યાંથી પસાર થઈ ત્યારે તેણે હળવેથી તેનો હાથ પકડ્યો. કંઈક ખાવો અને દવા લો. મીરાએ ફક્ત હળવું સ્મિત આપ્યું. મીરા પાસે દવાના પૈસા નથી. આ વાક્ય અભિરાજના હૃદયને તીરની જેમ વીંધી નાખ્યું. તેના ખિસ્સા ખરેખર ખાલી હતા. ગયા મહિનાથી મને કંઈ કામ મળ્યું ન હતું અને મેં મારી માતાને જે થોડા પૈસા હતા તે આપી દીધા હતા. તેને લાગતું હતું કે તેની માતા ઘરનો ખર્ચ સંભાળશે, પણ હવે મને સમજાયું કે માતા માટે મીરાનો ખર્ચ બિલકુલ ખર્ચ નહોતો. તે જ સાંજે મીરાએ હિંમત ભેગી કરી અને તેની માતા પાસે થોડા પૈસા માંગ્યા. મમ્મી, શું મારે દવા લેવી જોઈએ? મને ખૂબ તાવ છે. મમ્મીનો જવાબ એ જ જૂનો હતો, તમારે દરરોજ કોઈને કોઈ બહાનું જોઈએ છે. જો હું તમારી દવાઓ લાવવાનું શરૂ કરી દઉં તો ઘરનું બજેટ બરબાદ થઈ જશે. આ બધું નાટક બંધ કરો. મીરા ચૂપચાપ પાછળ ફરી ગઈ. દવાની આશા ખતમ થઈ ગઈ. તેણીએ પાણી પીધું અને સૂઈ ગઈ. એવું લાગ્યું કે મારા શરીરમાં આગ લાગી છે, પણ રૂમમાં શાંતિ હતી. અભિરાજ નજીકમાં બેઠો હતો. તેણે મીરાનો હાથ પકડ્યો. હું કંઈ કરી શકતો નથી, પણ હું પ્રયાસ કરી રહ્યો છું. બસ થોડી વધુ ધીરજ રાખો. આ એક ડાયરી હતી જેના દરેક પાના પર શરમ, લાચારી અને પીડા લખાઈ રહી હતી. અને દરરોજ તે સ્ત્રી જે એક સમયે આ ઘરમાં સપનાઓ લઈને આવતી હતી, હવે તે પોતાની જાતને જોવાનું ટાળવા લાગી હતી. કદાચ તે પોતાની નજરમાં ખોવાયેલી હતી. મીરાને તાવ આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા. મને દવા કે આરામ મળ્યો નહીં. તે સવારથી સાંજ સુધી ઘરના કામમાં વ્યસ્ત રહેતી અને રાત્રે થાકેલા શરીર સાથે તે ફક્ત પ્રાર્થના કરતી, હે ભગવાન, કૃપા કરીને કોઈ રસ્તો શોધો. અભિરાજ તેની હાલત જોઈ રહ્યો હતો, પણ તે પોતાની લાચારીમાં અટવાઈ ગયો હતો. તે રોજ કામની શોધમાં બહાર જતો. તે એક ઓફિસથી બીજી ઓફિસ ભટકતો, પણ દર વખતે ખાલી હાથે પાછો ફરતો. ઘરમાં આર્થિક તંગી, તેની માતાની કડવાશ અને મીરાની મૌન વેદનાઓ તેના હૃદય પર ભાર મૂક્યો હતો. એક દિવસ તે દુબઈથી આવેલા એક મિત્રને મળ્યો. તે ખૂબ જ સહજતાથી કહી રહ્યો હતો, ભાઈ, વિદેશમાં સખત મહેનત કરો, પણ બદલામાં તમને માન, પૈસા અને બધું જ મળે છે. અહીં રહીને તમે શું કમાવશો? ત્યાં ન તો માન છે કે ન તો રોજગાર. ઓછામાં ઓછું પોતાનામાં થોડો ગર્વ છે. આ વાત અભિરાજના હૃદયને સ્પર્શી ગઈ. જાણતો હતો કે તે જે જીવન જીવી રહ્યો છે તે ખરેખર જીવી રહ્યો નથી, પણ ગૂંગળામણ ભર્યું જીવન છે. તે મીરા સામે પોતાને ગુનેગાર માનવા લાગ્યો. હવે તેની આંખોમાં જોવું મુશ્કેલ બની ગયું હતું. જે વ્યક્તિ દરરોજ ખોરાક માટે બીજા પર નિર્ભર રહેતો હતો, જે દવા માટે તેની માતાની ઠપકો સહન કરતો હતો, તેની સાથે આવું થતું જોઈને અભિરાજ અંદરથી તૂટી ગયો હતો. એક સવારે ઘણી બધી ઊંઘ ન આવતી રાતો પછી અભિરાજે તેની માતાને કહ્યું, મમ્મી, હું બહાર જવાનું વિચારી રહ્યો છું. યુકેમાં કામ કરવાની આશા રાખું છું. જો પૈસા આવશે તો બધાને ફાયદો થશે. મમ્મીની આંખો ચમકી. હું આ જ ઈચ્છતી હતી દીકરા, તું કંઈક બને. અહીં શું રાખવામાં આવ્યું છે? બહાર જા, પૈસા કમાવો, અમને પણ માન આપો, ઘરને સુંદર બનાવો. અભિરાજે ધીમેથી કહ્યું, મમ્મી, હું મીરાને ત્યાં યોગ્ય રીતે સ્થાયી થયા પછી મારી સાથે લઈ જઈશ. મને તેને અહીં દુઃખમાં છોડી દેવાનું ગમતું નથી. મમ્મીએ તરત જ વાતચીત કાપી નાખી. મને હમણાં મારું ઠેકાણું ખબર નથી. હું દરેક વહુનું ધ્યાન રાખીશ. તું બસ તારું જીવન બનાવીશ. અંબે મીરા સાથે વાત કરી. રૂમમાં પિન ડ્રોપ મૌન હતું. મીરાએ તે સાંભળ્યું પણ ચૂપ રહી. તે કંઈ બોલી શકી નહીં. બસ આટલું જ કહી દો, જો તમને લાગે કે આ આપણા ભલા માટે છે તો જાઓ, હું રાહ જોઈશ. તેના અવાજમાં આત્મવિશ્વાસ ઓછો અને ધીરજ વધુ હતી. અભિરાજે તેનો હાથ પકડ્યો. હું વચન આપું છું કે હું તમને આમાંથી બહાર કાઢીશ. જ્યારે મને પૈસા મળશે ત્યારે હું મારું પોતાનું ઘર ખરીદીશ.
તમારે અહીં એક દિવસ પણ સહન નહીં કરવું પડે. મીરાએ હળવું સ્મિત કર્યું, પણ આ વચનો તેને સપના જેવા લાગતા હતા. તે દરરોજ જોતા સપના જોતી હતી, પણ દરરોજ સવારે ઝાંખા પડી જતા હતા. થોડા અઠવાડિયા પછી અભિરાજના કાગળો પૂરા થઈ ગયા. જે માતા તેની પુત્રવધૂની દવા માટે એક પણ પૈસા ચૂકવવા તૈયાર ન હતી, તેણે પોતાના દીકરાને વિદેશ મોકલવા માટે પોતાના ઘરેણાં પણ વેચી દીધા. વિઝા આવી ગયો, ટિકિટ બુક થઈ ગઈ છે. માતાએ ખુશીથી ઘીના દીવા પ્રગટાવ્યા, પડોશમાં મીઠાઈઓ વહેંચી અને બધાને કહ્યું કે મારો દીકરો હવે વિદેશ જશે અને મોટો માણસ બનશે. ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. એ જ માતા જે હંમેશા ગુસ્સે રહેતી હતી, હવે તે હંમેશા હસતી હતી. ભાભી પણ મીઠી વાત કરવા લાગી. એવું લાગતું હતું કે બધા અભિરાજના જવાને પોતાની સફળતા માનવા લાગ્યા છે. પણ મીરાની દુનિયા વધુ સંકોચાઈ ગઈ. તેના માટે અભિરાજ ફક્ત પતિ નથી, તે તેના અંધકારમય જીવનમાં આશાનું એકમાત્ર કિરણ હતો. અને હવે તે પણ જઈ રહ્યો હતો. વિદાયની રાત્રે અભિરાજ મીરાની બાજુમાં બેઠો અને તેને થોડા પૈસા ભરેલું પર્સ આપ્યું. આ થોડા પૈસા છે જે મેં બચાવ્યા છે. દવા લો અને તમારી સંભાળ રાખો. તમારી માતાથી ડરશો નહીં. હું તમારી સાથે છું. મીરાએ પૈસા જોયા નહીં, ફક્ત તેની આંખોમાં જોયું. તે જાણતી હતી કે અભિરાજ લાચાર છે. તે તેને પ્રેમ કરે છે, પરંતુ આ પ્રેમ હવે અંધકારમાં કેદ થઈ રહ્યો છે. સવારે જ્યારે અભિરાજ એરપોર્ટ તરફ ગયો, માતા ખુશ હતી. મિત્રો અને પરિચિતો વિદાય આપવા આવ્યા. મીરા દરવાજા પાછળ ઊભી હતી. તે શાંતિથી અને ઉદાસ થઈને રડી રહી હતી. વિમાન ઉડી ગયું. માતાના સપના હવે આકાશમાં પહોંચી ગયા હતા અને મીરા ફરી એકવાર એકલી પડી ગઈ. વચનોથી સહારો લઈને અને સપનાઓના ભારથી દબાયેલી તેણીને ખબર નહોતી કે અંતરનો આ પડદો કેટલો સમય ચાલશે અને આ અલગતા કેટલી પીડા લાવશે. પરંતુ તે ચૂપ રહી, જાણે તેણીને હવે ખબર પડી ગઈ હોય કે સહનશક્તિ તેનું ભાગ્ય છે. જ્યારે અભિરાજે ઠંડી હવા, અજાણી ભાષા અને નવા લોકો વચ્ચે પહેલીવાર ઇંગ્લેન્ડમાં પગ મૂક્યો, ત્યારે તેના હૃદયમાં એક અજાણ્યો ભય ઘર કરી ગયો. તે બધું પાછળ છોડી ગયો હતો. તેના સપના, તેની પત્ની, આંખોમાં દુખાવો અને તેની માતાનો ખોટો આત્મસન્માન. હવે તેની સામે ફક્ત પૈસા કમાવવાનું હતું. તે દિવસ રાત કામ કરવા લાગ્યો. ક્યારેક વેરહાઉસમાં બોક્સ ઉપાડવા, ક્યારેક હોટલમાં વાસણ ધોવા, ક્યારેક વરસાદમાં પાર્સલ પહોંચાડવા. શરીર થાકથી થાકી જતું, પણ હૃદયમાં શાંતિ હતી કે હવે તે કોઈના પર બોજ નથી રહ્યો, પણ કોઈની આશા બની રહ્યો છે. દર મહિને તે પોતાની કમાણીનો મોટો ભાગ તેની માતાને મોકલતો, જેથી ઘરમાં શાંતિ રહે. મીરાને ટેકો મળવો જોઈએ અને તેનું જીવન થોડું સારું થઈ શકે. શરૂઆતના થોડા મહિનામાં જ્યારે પણ તે ઘરે ફોન કરતો, ત્યારે તેની માતાનો અવાજ ખુશીથી ભરેલો રહેતો. દીકરા, તે અમારું ભાગ્ય બદલી નાખ્યું. તે મોકલેલા પૈસા આવી ગયા છે. બધું બરાબર થઈ ગયું છે. અભિરાજ સાંભળતો અને વિચારતો કે કદાચ મીરાને પણ હવે શાંતિ મળી ગઈ હશે. કદાચ માતાને તેનું વર્તન બદલી નાખ્યું હશે. કદાચ તે જૂની વાતો હવે ભરાઈ ગઈ હશે. પણ જ્યારે પણ તે મીરા સાથે વાત કરવા માંગતો, ત્યારે તેની માતા પાસે કોઈ નવું બહાનું હોત. તે સૂઈ રહી છે, તે થાકી ગઈ છે, તે બજારમાં ગઈ છે, તે તેની ભાભીના ઘરે છે. હું તને પછી તેની સાથે વાત કરાવીશ. શરૂઆતમાં તેણે આ વાતોને અવગણી. વિદેશનો થાક, એકલતા અને સમયના અભાવે મને પ્રશ્નો પૂછવાની તક ન મળી. પણ એક દિવસ તે ખૂબ જ બેચેન થઈ ગયો. આખા દિવસના થાક પછી તેણે તેની માતાને કહ્યું, મમ્મી, કૃપા કરીને મને મીરા સાથે થોડી વાતો કરવા દો. મેં તેનો અવાજ સાંભળી અને ઘણો સમય થઈ ગયો છે. મમ્મીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, તે હમણાં જ મંદિરમાં ગઈ છે. તે ફક્ત તમારા માટે પ્રાર્થના કરવા જાય છે. આ વાત અભિરાજના હૃદયમાં શંકા બની ગઈ. મીરાનું મૌન હવે અકુદરતી લાગવા લાગ્યું. આગલી વખતે ફોન પર તેને પૂછ્યું, મમ્મી, શું મીરા મારી સાથે વાત કરવા માંગતી નથી? બધું બરાબર છે? મમ્મીનો સ્વર બદલાઈ ગયો. તું વિદેશમાં બેઠો છે, બધું બરાબર જોવા માંગે છે. આપણે અહીંની પરિસ્થિતિ સહન કરીએ છીએ. તે છોકરી હવે ગુસ્સે રહે છે.
તે ગુસ્સે રહે છે અને તું ફક્ત પૈસા મોકલે છે. તને ઘરકામ વિશે શું ખબર છે? અભિરાજને આ વાતનો ખૂબ દુઃખ થયું, પણ તે કંઈ બોલ્યો નહીં. તેને હંમેશા તેની માતાની વાત પર વિશ્વાસ હતો, પણ હવે મારું હૃદય કંઈક બીજું કહેવા લાગ્યું. આગલી વખતે તેણે મીરાના નામે મની ઓન ઓર્ડર દ્વારા પૈસા મોકલ્યા. હૃદયમાં આશા હતી, કદાચ તે ખુશ થશે, કદાચ કોઈ પત્ર કે ફોન કોલ આવી શકે. આભાર, હેલો, પણ મને ફક્ત મૌન મળ્યું. જ્યારે મેં ફોન કર્યો ત્યારે મારી માતાએ કહ્યું, શું તું હવે તારી પત્નીને કારણે તારી માતાને અવગણશે? તે પોતે કંઈ કહેતી નથી. તું શું આશા રાખે છે? અભિરાજનું મન મૂંઝવણમાં મુકાઈ ગયું. શું મીરા ખરેખર નાખુશ છે કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે? પણ દર વખતે તે પોતાને સમજાવતો, ના, માતા આપણને કેમ જૂઠું બોલશે? તે બધું સંભાળી રહી છે. કદાચ મીરા પોતે બદલાઈ ગઈ છે. સમય વિદેશમાં પસાર થતો ગયો. અભિરાજની કમાણીમાં સુધારો થવા લાગ્યો. તેણે કપડાની દુકાનમાં પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી, જ્યાં તેને થોડું માન મળવા લાગ્યું. તે એક નવા વ્યક્તિ જેવો અનુભવ કરવા લાગ્યો, મજબૂત, જવાબદાર અને કંઈક કરી શકે છે. પરંતુ મારા હૃદયમાં હજુ પણ કંઈક ખૂટતું હતું. મીરાનો અવાજ, જેના શબ્દો, તેની સુખાકારી, દિવસ રાત સખત મહેનત કરવા છતાં તે એકલો હતો. રાત્રે રૂમના એક ખૂણામાં સૂઈને તે ફક્ત ફોન સ્ક્રીન પર સંદેશની રાહ જોતો. હું ઠીક છું, પણ તે સંદેશ ક્યારેય આવ્યો નહીં. એક દિવસ તેણે પોતાને વચન આપ્યું કે આ વખતે તે મીરા સાથે વાત કર્યા વિના ફોન નહીં ઉપાડે. તેણે સમય કાઢ્યો. મેં હિંમત ભેગી કરી અને મારી માતાને ફોન કર્યો. મને માતા, મીરા સાથે વાત કરવા દો. હવે માતાના સ્વરમાં પહેલા જે નરમાઈ હતી તે રહી નથી. તમે દર વખતે કેમ આગ્રહ કરો છો કે કોઈ કામ માટે બહાર ગઈ છે? તમને શાંતિ કેમ નથી લાગતી? બધું બરાબર છે. અમને પૈસા પણ સમયસર નથી મળી રહ્યા, ખરું ને? હવે જો તમને તમારી પત્નીની ખૂબ ચિંતા હોય તો તેને અહીં લઈ જાઓ. અભિરાજ ચોંકી ગયો. માતાના શબ્દોમાં છુપાયેલો કટાક્ષ ખૂબ જ સ્પષ્ટ હતો. તે થોડીવાર માટે ચૂપ રહ્યો. પછી તે ધીમેથી બોલ્યો, મમ્મી, હું ફક્ત તેનો અવાજ સાંભળવા માંગુ છું. એમાં શું ખોટું છે? મમ્મીએ કટાક્ષમાં કહ્યું, તું હમણાં જ વિદેશ ગયો છે અને તારું મન ત્યાં જ છે. ત્યારે હું અહીં હતો ત્યારે તું એટલી ચિંતિત નહોતી. હવે મને બધું યાદ છે. આ સાંભળીને અભિરાજનું હૃદય ધ્રુજી ઉઠ્યું. માતાનું આ વલણ નવું નહોતું, પણ આ વખતે ચોક્કસ કડક હતું, જેનાથી શંકાની પહેલી લહેર જન્મી. તે વિચારવા લાગ્યો કે જો મીરા ખરેખર તેની માતા કહે છે તેટલી જ ખુશ છે, તો પછી તેને વાત કરતા કેમ રોકવામાં આવી રહી છે? દર વખતે નવું બહાનું કેમ? દર વખતે નવી દિવાલ કેમ? બીજા દિવસો અભિરાજે તેની ભાભીને ફોન કર્યો. ઘણા દિવસો પછી પહેલીવાર વાત થઈ. ભાભી, મીરા કેમ છે? ભાભીએ વિષય ટાળવાનો પ્રયાસ કર્યો. બધું બરાબર છે ભાઈ, ઘરે રાબેતા મુજબ ચાલી રહ્યું છે. મીરા કામમાં વ્યસ્ત રહે છે. અભિરાજે દબાણ લાવવા કહ્યું, મને તેની સાથે વાત કરવા દો. હું તમારી પાસેથી ગુપ્ત રીતે કંઈક પૂછતો નથી. ભાભી થોડીવાર ચૂપ રહ્યા. પછી તેણીએ ધીમેથી કહ્યું, ભાઈ, મામલો ઉકેલવા માટે તેણી કંઈક કહેવાની સ્થિતિમાં હોવી જોઈએ. ક્યારેક તે પોતાનામાં ખોવાયેલી લાગે છે, શાંત, અલગ, અને માતા પહેલા કરતાં વધુ કડક બની ગઈ છે. આ શબ્દો રાજ પર વીજળીની જેમ વાગ્યા. તે સ્વપ્ન જોઈ રહ્યો હતો કે મીરા હવે શાંતિથી છે. તે બધું જૂઠું હતું. તે દર મહિને જે પૈસા મોકલતો હતો તે ફક્ત તેની માતાના વૈભવ પાછળ જ ખર્ચાઈ જતો હતો. તે પૈસા મીરા સુધી પણ પહોંચતા નહોતા. અભિરાજે તે રાત ઉછાળવામાં અને ફેરવવામાં વિતાવી. રૂમની દિવાલો તેને ઘેરી રહી હતી. તેની અંદર એક અવાજ ઉઠી રહ્યો હતો, જે થોડી શાંતિની શોધમાં ભટકતો હતો. મીરાનો અવાજ તેના મૌન કરતાં વધુ બોલવા લાગ્યો, જાણે દરેક ક્ષણ, દરેક શ્વાસ અભિરાજને એક જ પ્રશ્ન પૂછી રહ્યો હોય, તું ક્યાં છે? મને બીજા દિવસે કામ પર જવાનું મન નહોતું થયું. તે મૂંઝાયેલો રહ્યો. વિચારો વેરવિખેર હતા. હું વસ્તુઓનો અર્થ સમજી શક્યો નહીં. પાછા ફરતી વખતે મિત્રએ પૂછ્યું, બધું બરાબર છે? અભિરાજે ફક્ત કહ્યું, મને ખબર નથી, અથવા કદાચ નહીં, પણ આ તેમના જીવનમાં પહેલીવાર હતું જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના હાથમાંથી કંઈક સરકી રહ્યું છે અને તેઓ ઈચ્છતા હોવા છતાં તેને રોકી શકતા નહીં.
બંનેમાંથી કોઈ પણ સમજી શક્યું નહીં કે વાસ્તવિક સત્ય શું છે, અને આ શંકાની પહેલી લહેર હતી જે આવનારા તોફાનોને સંકેત બની ગઈ છે. લંડનના વરસાદે તે દિવસે પણ અભિરાજને ભીંજવી દીધો હતો, પણ આ વરસાદ કરતાં પણ વધુ તેની અંદર વહેતું દુઃખ હતું જે તેના હાડકાં સુધી પહોંચી ગયું હતું. હું ઘણા દિવસોથી સૂઈ નહોતો શક્યો. હૃદય કોઈ અજાણ્યા ભયથી ઘેરાયેલું હતું. જ્યારે હું મારી માતા સાથે વાત કરતો ત્યારે શંકાની સોય વધુ ઊંડી થતી. ભાભીએ કહેલા તે થોડા શબ્દોમાં તે ખોવાઈ ગયો. માતા હવે વધુ કડક બની ગઈ છે. હવે ફક્ત શબ્દો જ નહોતા, આ કઠોર વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે. તે જેટલી આ બાબતોને અવગણવાનો પ્રયાસ કરતો હતો, તેટલી જ આ બાબતો તેના સપનામાં આવતી હતી. એક રાત્રે પથારીમાં સૂતો હતો, તે અચાનક બેઠો થઈ ગયો. મેં મારો મોબાઈલ ઉપાડ્યો અને ટિકિટ વેબસાઇટ ખોલી. કોઈ પણ યોજના વિના, કોઈને કહ્યા વિના એકમાત્ર ઈરાદો પાછો જવાનો હતો. તમારે બધું તમારી પોતાની આંખોથી જોવું પડશે. શું તમે મીરાની આંખોમાં જઈને જોવા માંગો છો કે તે કેવી છે? તેને કોઈને કહેવાની જરૂર નહોતી લાગી. જ્યારે મેં મારી માતાને કહ્યું ત્યારે તેણીને ફરિયાદોનો ઢગલો મળ્યો. શું થયું? બધું બરાબર છે ને? હવે અચાનક આવવાની શું જરૂર છે? વિદેશમાં સખત મહેનત કરો, બસ અહીં આની ચિંતા કરો. અભિરાજે ટૂંકો જવાબ આપ્યો, હું ફક્ત આવવા માંગુ છું. મેં થોડા દિવસની રજા લીધી છે. હવે તેણે તેની માતાના સ્વરમાં છુપાયેલો ડર ઓળખી લીધો હતો. તે સ્વર હવે બદલાઈ ગયો હતો. પ્રેમના પડદા પાછળ છુપાયેલી બેચેની હતી. તે માતા જે હંમેશા તેના આગમન માટે પ્રાર્થના કરતી હતી, હવે તેના અચાનક આગમનથી તે કેમ નારાજ થઈ ગઈ? આ જ પ્રશ્ન હવે અભિરાજના શંકાને વિશ્વાસમાં ફેરવવા લાગ્યો. ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. તેણે પોતાનો સામાન પેક કર્યો અને 3 વર્ષ પછી તે ભારતની ધરતી પર પગ મૂકવાનો હતો. એ જ એરપોર્ટ, એ જ રસ્તા, પણ અભિરાજની આંખો હવે કંઈક બીજું શોધી રહી હતી. ટેક્સીમાં બેસતા તેણે આંખો બંધ કરી દીધી, જાણે તે ઈચ્છતો હોય કે મુસાફરી ટૂંકી થાય, કારણ કે હવે દરેક ક્ષણ સદી જેવી લાગતી હતી. ઘરનો દરવાજો ખુલ્યો ત્યારે માતા સામે ઊભી હતી. તેના ચહેરા પર સ્મિત હતું, પણ તેની આંખોમાં ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અરે, મારો દીકરો આવી ગયો છે. કોઈ માહિતી આપવી જોઈતી હતી. અચાનક આવી ગયો. અભિરાજે તેની માતાને ગળે લગાવી, પણ તેનું આલિંગન ઢીલું હતું. તેનામાં એક વિચિત્ર ઉદાસીનતા હતી જેને માતા છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી, અને પુત્ર સમજવા લાગ્યો હતો. અભિરાજે આસપાસ જોયું. મીરા ક્યાં છે? માતાએ ખચકાટ સાથે કહ્યું, તે અંદર છે. કદાચ તે સૂઈ રહી છે. તે આજે સવારથી થાકેલી દેખાતી હતી. અભિરાજ તેના જૂતા કાઢ્યા વિના મીરાના રૂમ તરફ ગયો. દરવાજો ધીમેથી ખુલ્યો. રૂમમાં અંધારું હતું. બારીમાંથી ફક્ત થોડી જ રોશની આવી રહી હતી. મીરા પલંગ પર સૂઈ રહી હતી. ગરદન એક તરફ વળેલી હતી અને શરીર ગતિહીન પડેલું હોય તેવું લાગતું હતું. તેના ચહેરા પર કોઈ થાક નહોતો, પણ એવું લાગતું હતું કે કોઈ સંવેદનશીલતા બાકી નથી. અભિરાજનો શ્વાસ બંધ થઈ ગયો. તે ધીમે ધીમે નજીક આવ્યો અને બોલ્યો, મીરા. મીરાએ આંખો ખોલી. તેને ઓળખવામાં થોડી ક્ષણો લાગી, અને જ્યારે મેં તેને ઓળખ્યો ત્યારે મારા હોઠ પર કોઈ સ્મિત નહોતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અભિરાજે તેના હાથ પકડી લીધા. જે હાથ એક સમયે નરમ હતા તે હવે ખરબચડા થઈ ગયા હતા. તને શું થયું? આ બધું કેવી રીતે થયું? મીરાએ કંઈ કહ્યું નહીં, ફક્ત અભિરાજ તરફ જોયું અને આંખો નીચી કરી. તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી. હું ફક્ત થાકી ગયો હતો. મૌન જ બધું કહી દે છે. પાછળથી અભિરાજની માતાનો અવાજ આવ્યો, જો દીકરા, તે એક છોકરી છે. તે ભાગ્યે જ આવી વાતો કરે છે. તે પોતાની દુનિયામાં રહે છે. અમે તેને ખુશ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અમને ખબર નથી કે તેને ક્યારે કોઈ વાતનું ખરાબ લાગે છે. અભિરાજે તેની માતા તરફ એવી રીતે જોયું જાણે તે વર્ષોનો હિસાબ લેવા જઈ રહ્યો હોય. માતા, હું કંઈ નથી કહેતો, બસ 2 દિવસ રહેવા દો, બધું સમજાઈ જશે. માતાના ચહેરા પર પરસેવાની હળવી છટા દેખાઈ. તેણે હસીને વાત દૂર કરવાનો પ્રયાસ કર્યો. હા, તમે થાકી ગયા છો.
આરામ કર્યા પછી હું ભોજન બનાવીશ. પણ અભિરાજને હવે ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં બધું એવું નથી જેવું વર્ણવામાં આવ્યું હતું. તેણે દરેક દિવાલ, દરેક મૌન, દરેક હાવભાવ વાંચવાનું શરૂ કર્યું. મીરાની આંખો નીચેના કાળા વર્તુળો, તેનું પાતળું શરીર, તેના શાંત હોઠ, બધું જ એ વાતની સાક્ષી આપતા હતા કે સમય જતાં તેની સાથે અન્યાય થયો હતો અને તેનો અવાજ પણ દબાઈ ગયો હતો. અભિરાજના આગમન સાથે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. માતા વધુ બોલવા લાગી. તેણી હંમેશા નમ્રતા બતાવતી. ભાભી હસતા હસતા વાત કરતી હતી, જાણે બધું સામાન્ય હોય. પણ હવે અભિરાજ એટલો નિર્દોષ અભિરાજ રહ્યો ન હતો. તેણે દુનિયા જોઈ લીધી હતી. તેણે જૂઠાણાને ઓળખવાનું શરૂ કરી લીધું હતું અને હવે તે સત્ય જાણવાનો સંકલ્પ લઈને આવ્યો હતો. તે ફક્ત પુનરાગમન નહોતું, આ ગણતરીની શરૂઆત હતી. એક શાંત પણ નિર્ણાયક વળાંક. અભિરાજને આવ્યાને 2 દિવસ થઈ ગયા હતા, પણ મને શાંતિનો એક ક્ષણ પણ ન મળ્યો. દરેક પગલે કંઈક વિચિત્ર લાગતું હતું. માતાની બિનજરૂરી કોમળતા, ભાભીનું અકુદરતી હાસ્ય અને સૌથી વધુ મીરાનું સતત મૌન. પણ તે અભિરાજની આંખોમાં જોઈ શકતી ન હતી કે પોતાના મનની વાત બોલી શકતી ન હતી. જાણે તેના પર કોઈ ઊંડો ઘા થઈ ગયો હોય, જે હવે મૌનની પટ્ટીથી ઢંકાયેલો હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે અભિરાજ ઊંઘી શક્યો નહીં. તેણે ઘણીવાર બાજુ બદલી, પણ શરીરમાં બેચેની પ્રવેશી ગઈ હતી. અચાનક તેને થોડો અવાજ સંભળાયો, જાણે કોઈએ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હોય. તે ઊભો થયો અને ધીમે ધીમે દરવાજામાંથી ડોકિયું કર્યું, પણ કોરિડોર ખાલી હતો. તે રસોડા તરફ ગયો. કદાચ કોઈને પાણીની જરૂર હોય, પણ ત્યાં પણ કોઈ નહોતું. ફક્ત એક અજીબ શાંતિ હતી, જાણે કોઈ રહસ્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય. અચાનક તેનું ધ્યાન મીરાના રૂમ તરફ ગયું. દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદરથી ઝાંખો પ્રકાશ ડોકિયું કરી રહ્યો હતો. તેના હૃદયમાં એક અજાણ્યા ડર સાથે તે ધીમે ધીમે તે દિશા તરફ આગળ વધ્યો. દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે ત્યાં જ અટકી ગયો. મીરા લગભગ બેભાન થઈને ફ્લોર પર પડી હતી. તેના હાથ પર ઘેરા વાદળી રંગના નિશાન હતા. કપાળ પર જૂનો ઘા અને પગ પર જૂના ઘાના નિશાન સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બધું એક દિવસની વાત નથી. તેનો સ્કાર્ફ એક બાજુ પડેલો હતો અને તેનો શ્વાસ અનિયમિત હતો. અભિરાજ ઝડપથી આગળ વધ્યો. મીરા, તને શું થયું? તેણે મીરાને ટેકો આપીને તેને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ તે સંપૂર્ણપણે ભાનમાં નહોતી. તેની આંખો બંધ હતી, હોઠ સૂકા હતા અને તેનો ચહેરો સંપૂર્ણપણે નિસ્તેજ હતો. અભિરાજે પાણીનો ગ્લાસ લાવ્યો અને તેના હોઠ પર મૂક્યો. મીરાએ થોડું પાણી પીધું અને ધીમે ધીમે આંખો ખોલી. થોડીવાર માટે તેને ઓળખવામાં મુશ્કેલી પડી. પછી એવું લાગ્યું કે જાણે મારામાંથી ચેતનાની થોડી લહેર પસાર થઈ ગઈ. તેણે અભિરાજ તરફ જોયું. તેની આંખોમાં ભય અને શરમનું એક વિચિત્ર મિશ્રણ હતું. તમે કેમ આવ્યા? તેનો અવાજ ખૂબ જ ધીમો અને નબળો હતો. અભિરાજનું હૃદય ધ્રુજી ઉઠ્યું. જે છોકરી હંમેશા તાકાત બતાવતી હતી, તે આજે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. આ બધું કેવી રીતે થયું? કોણે કર્યું? તું કંઈ બોલતી કેમ નથી? મીરાએ આંખો નીચી કરી. તેના હોઠમાંથી કોઈ શબ્દ નીકળ્યો નહીં. હું ફક્ત ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, મેં તને કંઈ કહ્યું નહીં કારણ કે તું દૂર હતો. હું ખૂબ મહેનત કરી રહ્યો હતો અને અહીં તારી માતા વિરુદ્ધ કહેવા માટે કંઈ નહોતું. અભિરાજ જાણે કોઈએ તેના ચહેરા પર થપ્પડ મારી દીધી હોય તેમ પાછળ હટી ગયો. માતાએ આ બધું કર્યું છે? મીરાએ ફક્ત આંખો બંધ કરી દીધી, જાણે તેના માટે વધુ કંઈ કહેવું અસહ્ય હતું. અભિરાજની આંખો દરેક ઘા પર અટકી રહી હતી. વાદળી નિશાન, ખંજવાળ, નબળું શરીર, દરેક નિશાન લાંબા ત્રાસની વાર્તા કહી રહ્યા હતા. તેને તેની માતાના તે શબ્દો યાદ આવવા લાગ્યા. તે ફક્ત શાંત રહે છે, ગુસ્સે થાય છે, તેને ઘરે રહેવાનું મન થતું નથી. હવે બધું તેને ફાંદા જેવું લાગતું હતું. તેની માતા દ્વારા વર્ણવાયેલા ફાંદો જેમાં મીરા ધીમે ધીમે કેદ થઈ ગઈ. તેનો અવાજ છીનવાઈ ગયો, તેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું. અભિરાજે મીરાને પલંગ પર સુવડાવી, તેને ધાબળાથી ઢાંકી દીધી અને તેની બાજુમાં બેઠો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના હોઠ પર ફક્ત એક જ શબ્દ હતો,
માફ કરશો. મીરાએ મુશ્કેલીથી આંખો ખોલી. અભિરાજને માફ કરવાની કોઈ જરૂર નથી. હું હવે અહીં વધુ સમય રહી શકતો નથી. એવું લાગ્યું કે કોઈએ અભિરાજનું હૃદય પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું છે. આ એ જ ઘર હતું જ્યાં તેણે મીરાને પ્રેમ અને આશા આપી હતી, અને આજે એ જ છોકરી એ ઘરમાંથી મુક્તિ માંગી રહી હતી. પણ હવે તેને ખબર પડી ગઈ હતી કે સત્ય, ન્યાય અને ન્યાયનો સમય આવી ગયો છે. હવે કોઈ પડદો બાકી નહોતો. મીરાની હાલત જોઈને અભિરાજના હૃદયમાં આગ ભભૂકી ઉઠી. તે આખો દિવસ મૌન રહ્યો, કોઈને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, પણ તે દરેક વસ્તુ, દરેક ગતિવિધિ પર ધ્યાનથી નજર રાખતો રહ્યો. હવે તેને સમજાયું કે સત્ય ઘણા સમયથી તેનાથી છુપાયેલું હતું, પણ હજુ એક વધુ ફટકો આવવાનો બાકી હતો. એક એવો ફટકો જેણે હૃદયમાં શંકાની આગને વધુ ભડકાવી. સવારે જ્યારે તે મીરાને આરામ કરતી જોઈને બહાર આવ્યો, ત્યારે તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. અભિરાજ શાંતિથી ખુરશી પર બેઠો. માતાએ મને સામાન્ય રીતે આવકાર્યો. તેમણે ચા તેની સામે મૂકી અને ધીમા અવાજે કહ્યું, દીકરા, તું ચિંતિત લાગે છે. બધું બરાબર છે ને? અભિરાજે આંખો ઊંચી કરી નહીં, ફક્ત ટૂંકમાં જવાબ આપ્યો, મીરાની તબિયત સારી નથી. માતાએ થોડીવાર માટે ચાનો ચમચો પકડી રાખ્યો, પછી તેને બાજુ પર રાખી દીધો, જાણે તે કંઈક મહત્વપૂર્ણ કહેવાની તૈયારી કરી રહી હોય. દીકરા, હું તને એક વાત કહેવા માંગુ છું, જો તને વાંધો ન હોય તો. અભિરાજે તેની માતા તરફ જોયું. તેના ચહેરા પર ગંભીરતા હતી, પણ તેની આંખોમાં જૂની ચાલાકી સ્પષ્ટ દેખાતી હતી, જેને અભિરાજ હવે ઓળખવા લાગ્યો હતો. મને પહેલા દિવસથી જ સમજાયું હતું કે છોકરી બહુ સરળ નથી. તમે જાણો છો, જ્યારે તમે બહાર હોવ ત્યારે તે ઘણીવાર તેના માતા પિતાના ઘરે જવાનો આગ્રહ રાખતી. ક્યારેક તે આખો દિવસ ચૂપ રહેતી. તે રાત્રે મોબાઈલ પર કોઈની સાથે વાત કરતી. અમને શંકા ગઈ, પણ અમે સહન કરતા રહ્યા. છેવટે તે તમારા સન્માનનો પ્રશ્ન હતો. મામલો કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજવામાં અભિરાજને એક ક્ષણ લાગી. તે થોડીવાર સુધી તેની માતા સામે ચૂપચાપ જોતો રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, માતા, તું શું કહેવા માંગે છે? સ્પષ્ટ રીતે કહો. માતાએ ચહેરા પર અફસોસ સાથે કહ્યું, દીકરા, હું ફક્ત તું સ્માર્ટ બનવા માંગુ છું. બહારની દુનિયામાં ઘણું બધું બને છે, પરંતુ જો ખોટો રસ્તો ઘરમાં પ્રવેશ કરે તો કંઈ બચતું નથી. ઘણીવાર મેં મીરાને ચૂપચાપ રડતી અથવા મોબાઈલ પર કોઈની સાથે ધીમા અવાજમાં વાત કરતી જોઈ છે, અને જ્યારે હું રૂમમાં પ્રવેશતી ત્યારે તે તરત જ મોબાઈલ છુપાવી દેતી. અભિરાજની આંખોમાં ફરી એકવાર મૂંઝવણ દેખાઈ. હૃદયમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા. શું ખરેખર મીરા કંઈક છુપાવી રહી હતી, કે આ બધું કોઈ નવી યુક્તિ હતી? માતા બોલતી રહી. હું સહન કરતો રહ્યો, દીકરા, જેથી તારું ઘર તૂટે નહીં. પણ હવે તું જાતે આવી ગયો છે. તું જાતે જોઈ શકે છે અને સમજી શકે છે કે મીરા તારા લાયક નથી. અભિરાજની આંગળીઓ તેની મુઠ્ઠીમાં કડક થવા લાગી. તેને ફરીથી તેની આંખો સામે મીરાની ઘાયલ સ્થિતિ યાદ આવી. તે વાદળી નિશાન, મૌન અને થાકેલો ચહેરો. અને પછી હૃદયમાંથી ફક્ત એક જ અવાજ આવ્યો, જૂઠું બોલો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, માતા, હું કંઈક કહી શકું? મેં મારી પોતાની આંખોથી તેના શરીર પર હુમલાના નિશાન જોયા છે. મને ખબર છે કે તે મારાથી કંઈક છુપાવી રહી છે, પણ તે કંઈ ખોટું નથી કરી રહી. તે ફક્ત તને, આ ઘરને, આ વાતાવરણને સહન કરી રહી છે, અને હવે તું તેના ચારિત્ર પર શંકા કરી રહી છે. માતા એક ક્ષણ માટે ચૂપ રહી, જાણે અભિરાજના શબ્દોથી તેને આઘાત લાગ્યો હોય. પણ તેને તરત જ પોતાને શાંત પાડી અને કહ્યું, દીકરા, માતા ક્યારેય પોતાના બાળકનું ખરાબ ઈચ્છતી નથી. મેં જે જોયું તે કહ્યું, બાકી તમારા પર નિર્ભર છે. અભિરાજ ઊભો થયો. માતા, મીરાનું પાત્ર તમારા શબ્દોથી નહીં, પણ તેમની આંખોમાં રહેલા સત્યથી પ્રગટ થાય છે. જો તે મારા વિશે ચૂપ રહી અને મારી ગેરહાજરીમાં પણ તમારા અત્યાચારો સહન કરી, તો તે બીજા કોઈનો ઉલ્લેખ કેવી રીતે કરશે? તેમનું મૌન તેમની શુદ્ધતાનો પુરાવો છે, અને હું તેમના પર શંકા કરીશ નહીં. આટલું કહીને તે પાછો ફર્યો અને માતાને ત્યાં જ ચૂપ છોડી દીધી. રૂમમાં પાછો ફરતા અભિરાજ મીરાની બાજુમાં બેઠો. મેં તેના કપાળ પર મારો હાથ મૂક્યો. મીરાએ તેની આંખો ખોલી. તેમાં એક નિર્જીવ પ્રશ્ન હતો,
અભિરાજે ધીમેથી કહ્યું, હવે કોઈ તને પ્રશ્ન નહીં કરે, હું તારી સાથે છું. મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ વખતે તેનામાં કોઈ લાચારી નહોતી, એક આછો પ્રકાશ હતો, જાણે વર્ષો પછી પહેલીવાર હૃદયમાં વિશ્વાસનો અનુભવ થયો હોય. દિવસો પસાર થતા હતા, પણ અભિરાજની બેચેની ઓછી થતી ન હતી. તે જાણતો હતો કે કંઈક ખૂબ જ ઊંડું અને ખૂબ જ ગંભીર છુપાયેલું છે, પરંતુ સંપૂર્ણ ચિત્ર હજુ બહાર આવવાનું બાકી હતું. તે મીરાની આંખોમાં છુપાયેલા દરેક જૂઠાણા, દરેક ક્રિયા, દરેક મૌન અને દરેક પીડાને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ હવે તે કોઈ નક્કર પુરાવા શોધી રહ્યો હતો, કંઈક એવું જે દરેક શંકાને ભૂંસી નાખે. અને દરેક જૂઠું. એક દિવસ જ્યારે અભિરાજ મીરાના રૂમમાંથી તેનો દુપટ્ટો ઉપાડી રહ્યો હતો, ત્યારે કબાટ નીચેથી એક જૂનો મોબાઈલ ફોન અને કેટલાક કપડાં મળી આવ્યા. તે ચોંકી ગયો. મીરાએ ક્યારેક કોઈ ફોનનો ઉલ્લેખ કર્યો નહીં. ફોન ધૂળથી ભરેલો હતો, ઘણા દિવસોથી બંધ હતો. કદાચ આ એ જ ફોન હતો જેનો માતાએ ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેને કહ્યું હતું કે તે કોઈની સાથે ગુપ્ત રીતે વાત કરે છે. પણ અભિરાજ હવે બધું તપાસવા માંગતો હતો. આંખો બંધ કરીને સ્વીકારવાનો સમય પૂરો થઈ ગયો હતો. તેણે ફોન ચાર્જિંગ પર મૂક્યો અને ઘણા કલાકો પછી ફોન ચાલુ થયો. સ્ક્રીન પર ડઝનબંધ રેકોર્ડિંગ્સ, નોટ્સ અને વોઇસ મેસેજ હતા. હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું, હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પહેલું રેકોર્ડિંગ વગાડ્યું. મમ્મીનો અવાજ ગૂંજી ઉઠ્યો, કઠોર, તીક્ષ્ણ અને ઝેરી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે જમતા પહેલા ભાભીનો રૂમ સાફ કરો. હવે મને ફરીથી તારી જીભ બતાવ. હું તારા હાડકાં તોડી નાખીશ. તારો પતિ બહાર બેઠો છે. તે અહીં જે રોટલી ખાય છે તે પણ મારા દયા પર છે. બીજા રેકોર્ડિંગમાં ભાભીનો અવાજ હતો, હાસ્ય સાથે. જો તારે આટલું માન જોઈતું હોય તો પડદાની સાથે પૈસા માટે તારા પતિ તરીકે, પણ અહીં તારી સ્થિતિ ફક્ત જૂતા સીધા કરવાની છે. બીજી એક રેકોર્ડિંગ હતી જેમાં ચીસો પાડતા અવાજો હતા. મીરા કહી રહી હતી કે મને દવા માટે થોડા પૈસા આપો, મને ખૂબ તાવ છે. માતાનો અવાજ જવાબ હતો, ઠંડી અને ક્રૂર વ્યક્તિ. મરી જાય તો પણ શું એક મોં ઓછું થશે? અમે તમારો કોઈ કોન્ટ્રાક્ટ લીધો નથી. અભિરાજના હાથમાં મોબાઈલ ધ્રુજવા લાગ્યો. તેણે એક પછી એક રેકોર્ડિંગ સાંભળ્યા, જાણે કે દરેક રેકોર્ડિંગ તેના અસ્તિત્વ પર તીક્ષ્ણ હુમલો કરી રહી હતી. તેની માતા જ તે હતી જેને તે સૌથી વધુ માન આપતો હતો અને તેના ઉછેર પર ગર્વ અનુભવતો હતો. તે જ માતા કોઈ પણ દુશ્મન કરતાં વધુ નિર્દય સાબિત થઈ. તેને તે સમય યાદ આવ્યો જ્યારે તેણે વિદેશથી મીરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરેક વખતે માતા કોઈને કોઈ બહાનું કાઢતી. ક્યારેક તે કહે છે કે તે સૂઈ રહી છે, ક્યારેક તે કહે છે કે તે બજારમાં ગઈ છે, અને ક્યારેક તે કહે છે કે તે પૂજા કરી રહી છે. અને ત્યાં મીરા તેની માતા અને ભાભીના હાથે અત્યાચાર સહન કરી રહી હતી. ભૂખા તરસ્યા, ઘાયલ, એકલી. તેને તે દિવસ પણ યાદ આવ્યો જ્યારે તેની માતાએ મીરાના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા હતા. અને આજે એ જ માતા પોતાના મોઢે પોતાના અત્યાચાર કબૂલ કરતી સંભળાઈ. તે બેકાબૂ થઈને જમીન પર બેસી ગયો, જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. થોડીવાર પછી તે ફોન લઈને મીરા પાસે ગયો. તેણે હળવેથી મીરાનો હાથ પકડીને મોબાઈલ તેની સામે મૂક્યો. તેણે કહ્યું કે તું ક્યારેક કંઈ કેમ ન બોલી? મીરાએ તેની સામે જોયું. તેની આંખો ખાલી હતી, જાણે તેને પહેલેથી જ બધું ગુમાવી દીધું હોય. મેં તને કહ્યું હતું કે તું વિદેશમાં છે અને સખત મહેનત કરી રહ્યો છે. હું નહોતી ઈચ્છતી કે તું તારી માતાથી વંચિત રહે. હું બધું સહન કરીશ, બસ સુરક્ષિત રહો. મારા માટે આટલું પૂરતું હતું. અભિરાજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મીરાના બંને હાથ પકડી રાખ્યા. માફ કરજો, મેં બધું જોયું, સાંભળ્યું, પણ ચૂપ રહ્યો. કદાચ પહેલી વાર જ્યારે તું ચૂપ થઈ ગઈ ત્યારે મારે તારી સાથે વાત કરવી જોઈતી હતી. મીરાની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ તો તેના હોઠ પર એક આંસુ થાકેલું સ્મિત હતું, જાણે વર્ષોની વેદના પાછી કોઈએ તેનું દુઃખ સાંભળ્યું હોય. અભિરાજે નિર્ણય લઈ લીધો હતો. હવે તે આ અન્યાય અને જુલમ સહન નહીં કરે, ન તો મીરા માટે કે ન તો મારા માટે. સત્ય હવે બહાર આવી ગયું હતું. પડદો ઊંચો થઈ ગયો હતો. હવે મૌન નહીં હોય, હવે ન્યાય થશે. તે તેની માતાની સામે મોબાઈલ રાખવા માંગતો હતો જેથી મીરાના આંસુ
દબાયેલો દરેક અવાજ સાંભળી શકાય. હવે હું બધાની સામે જુબાની આપી શકું. સવારનો પ્રકાશ હજુ પૂરો ફેલાયો ન હતો, પણ અભિરાજની આંખો જાગી ગઈ હતી. ગઈ રાતથી તે ઊંઘી શક્યો ન હતો. મોબાઈલમાં રેકોર્ડ થયેલા અવાજો, તે ઝેરી શબ્દો, મીરાના રડવાનો અવાજ, તેનું ખોટું હાસ્ય, બધું તેના મનમાં ફરતું હતું. મીરા રૂમમાં સૂતી હતી. તેના ચહેરા પર એક શાંતિ હતી જે ઘણા વર્ષો પછી આવી હતી. અભિરાજે તેના કપાળ પર હાથ મૂક્યો અને પછી બહાર આવ્યો. માતા આંગણામાં બેઠી હતી. ભાભી નજીકમાં ચા પી રહી હતી. બંને હસતા હતા, જાણે કંઈ થયું જ ન હોય. અભિરાજ તેની સામે ઊભો રહ્યો અને ટેબલ પર મોબાઈલ મૂક્યો. આજે આપણે બધા સત્ય સાંભળીશું. માતાનો ચહેરો એક ક્ષણમાં ફીકો પડી ગયો. ભાભીના હાથમાંથી કપ પડી ગયો. અભિરાજે એક પછી એક રેકોર્ડિંગ વગાડવાનું શરૂ કર્યું. દરેક શબ્દ, દરેક ચીસો, દરેક ટોણા હવે ફક્ત શબ્દો રહ્યા નહીં, તે નગ્ન સત્યના પુરાવા હતા. માતાએ કહ્યું કે આ બધું જૂઠાણું છે, કોઈએ કાવતરું રચ્યું છે. અભિરાજનો સ્વર ઠંડો પણ તીક્ષ્ણ હતો. કાવતરું? મીરાના નાના હાથ અને ખાલી પેટે પણ એક કાવતરું હતું. આ એ જ ઘર છે જેના ખર્ચ માટે મેં વિદેશમાં દિવસ રાત મહેનત કરી હતી, અને તમે મારી પત્નીને ભૂખી રાખી હતી. માતા કંઈ બોલી શકી નહીં. તેના ચહેરા પર કોઈ શરમ નહોતી, પણ જૂનો અભિમાન હતો જે હજુ પણ હાર સ્વીકાર કરવા તૈયાર નહોતો. અભિરાજે તેની ભાભી તરફ જોયું અને કહ્યું, એક પુત્રવધુ હોવા છતાં તમે તમારી પુત્રવધુ સાથે સાવકી માતા જેવો વ્યવહાર કર્યો. તેના ઘા પર મલમ લગાવવાને બદલે તેઓએ તેના પર મીઠું છાંટ્યું. તમારી જીભના ઝેરે તેને તોડી નાખ્યો. મેં તેની પીઠ પાછળ તમે જે કહ્યું તે બધું સાંભળ્યું. ભાભી ગભરાઈ ગઈ. અમે ફક્ત મજાક કરી રહ્યા હતા. તે સમજી શકતો નથી. અભિરાજે હાથ ઊંચો કરીને વાતચીતમાં વિક્ષેપ પાડ્યો. હવે મજાક કરવાનું બંધ કર. હવે ગણતરી થશે. પછી તે ચૂપ થઈ ગઈ. મનમાં મૌન હતું. ચાના કપમાં તળિયે ફક્ત એક સળગતો ડાઘ બાકી હતો. એવું લાગે છે કે સંબંધ ઘરના પાયામાં બંધાઈ ગયો છે. તે મીરા પાસે પાછો આવ્યો. તે જાગી ગઈ હતી અને શાંત આંખોથી અભિરાજ તરફ જોઈ રહી હતી. અભિરાજ તેની સામે બેઠો અને આંખો નીચી રાખીને ધીમેથી બોલ્યો, મીરા, તારી સાથે જે થયું તે ફક્ત તેમની ક્રૂરતા નહોતી, એમાં મારી પણ ભૂલ હતી. મેં તારા આંસુ જોયા પણ ચૂપ રહ્યો. હું તારું મૌન સમજી ગયો, પણ કોઈ પગલાં લીધા નહીં. મેં તને એકલી છોડી દીધી હતી અને વચન આપ્યું હતું કે હું પાછો આવીશ અને તને ખુશ કરીશ. પણ ધીરજ તો હતી, પણ ઉદાસીનતા, અને હું પોતાને પરદેશમાં તારો પતિ માનતી રહી. મીરાએ નજર ફેરવી, જાણે તે શબ્દોમાં એ ઘાવ છુપાવવા માંગતી હોય જે વર્ષો સુધી ચીસો પણ ન પાડી શકે. અભિરાજે તેને પકડી રાખી. હવે હું કંઈ કહેવા માંગતો નથી, ફક્ત એટલું જ કે જો તમે ઈચ્છો તો તમે છોડી શકો છો. આ બધાથી મુક્ત થાવો. આ ઘરમાંથી. મીરાની આંખો ભીની થઈ ગઈ, પણ આ વખતે તે આંસુ બોજ નહોતા. તે વર્ષોની કેદ પછી મુક્ત હૃદયની ભેજ હતી. તેણે ધીમેથી કહ્યું, તમે સત્ય જોયું. મારા માટે આટલું પૂરતું છે. પહેલીવાર અભિરાજની આંખોમાં પ્રકાશ પાછો ફર્યો, પણ તે પ્રકાશ પસ્તાવાના આંસુઓથી ભીનો હતો. તે જાણતો હતો કે પ્રેમનું ઋણ શબ્દોથી નહીં પણ વલણથી ચૂકવવામાં આવે છે. હવે દરેક ક્ષણે, દરરોજ તે મીરા માટે એવો પતિ બનવા માંગતો હતો જેનો પડછાયો તેના ઘા પર પણ ન પડે. તે દિવસ પછી અભિરે એક નાનો નિર્ણય લીધો. તે આ ઘર છોડી દેશે. તે મીરાને એક નવું ઘર, નવું જીવન અને નવું સન્માન આપશે. મેં મારી માતાને ચોક્કસ માફ કરી દીધી, પણ તે વાતાવરણ અને કોઈને પણ મારી પત્ની પર ફરીથી એ ક્રૂરતા લાદવાનો અધિકાર આપ્યો નહીં. અભિરાજે સંબંધોના નામે જે કંઈ પવિત્ર માનતો હતો તે બધું ગુમાવી દીધું હતું. પણ હવે જે બાકી હતું તે સત્ય અને મીરાનો ટેકો હતો. હવે આ જ તેનું વાસ્તવિક જીવન હતું. તે સવારે અભિરાજે મીરા માટે નવા જૂતા પસંદ કર્યા. સફેદ સ્કાર્ફ જેના પર થોડી સરહદ હતી, એ જ જે મીરાએ લગ્ન પછી પહેલીવાર પહેર્યું હતું. ઘણા વર્ષો પછી તે જોડી ફરીથી બહાર કાઢવામાં આવી રહી હતી, જાણે એ જ કપડામાં નવી શરૂઆત છુપાયેલી હોય. મીરાએ ધીમે ધીમે પોતાના સ્કાર્ફથી પોતાને ઢાંકી દીધી. તેના ચહેરા પર શાંતિ હતી, જાણે કોઈએ ઘણા વર્ષો પછી તેના હૃદયનો ભાર ઉતારી લીધો હોય.
અભિરાજ શાંતિથી નાસ્તો કરવામાં વ્યસ્ત હતો. જ્યારે મીરા બહાર આવી ત્યારે એ જ અભિરાજ જે એક સમયે શાંત, લાચાર અને મૂંઝવણમાં હતો, આજે આત્મવિશ્વાસપૂર્ણ અને મજબૂત દેખાતો હતો. તેણે ચૂપચાપ મીરા માટે ટેબલ પર નાસ્તો મૂક્યો, જાણે કે તે શબ્દો દ્વારા નહીં પણ કાર્યો દ્વારા પોતાનો પ્રેમ સાબિત કરવા માંગતો હોય. બપોરે અભિરાજ જઈને તેની માતાની સામે બેઠો. માતા ચૂપ રહી ગઈ. રાતની ઘટના પછી તેનું ગૌરવ તૂટી ગયું. તે જાણતી હતી કે તેના પુત્રનું મૌન હવે સહન કરી શકાશે નહીં. તે નિર્ણય બની ગયો હતો. અભિરાજે ધીમેથી કહ્યું, માતા, તમે મારી માતા છો અને હંમેશા એવી જ રહેશો. હું તમને છોડીને નથી જતો, પણ મીરાએ જે દુઃખ સહન કર્યું છે તેના માટે હું પણ જવાબદાર છું. જો હું આ ઘરમાં વધુ એક દિવસ રહીશ તો તે શ્લોક ફરી પાછો આવશે. માતાએ નજર ફેરવી. કદાચ તેની પાસે હવે કોઈ બહાનું નહોતું, કોઈ આરોપ નથી. અભિરાજે ફરીથી કહ્યું, હું તમારાથી ગુસ્સે નથી માતા, હું તમને માફ કરું છું જે કંઈ થયું. પણ હવે મીરાના જીવનનો આદર કરવો એ મારી ફરજ છે અને તેના માટે હું તેને આ ઘરમાંથી દૂર લઈ જઈ રહ્યો છું. આ કહેતી વખતે તેમના અવાજમાં કોઈ કઠોરતા નહોતી, પણ નિર્ણય પથ્થર પરની રેખા જેવો હતો. માતાએ ધીમેથી માથું હલાવ્યું, જાણે કે તેણીએ આ પરિણામનું આંતરિક સ્વાગત કર્યું હોય. તેણી જાણતી હતી કે તેનો પુત્ર હવે એવો બની ગયો છે જે પોતાના નિર્ણયથી પાછળ હટશે નહીં. અને કદાચ તેણીએ પણ જાણતી હતી કે જે કંઈ થયું તેની કિંમત હવે એકલતાના રૂપમાં ચૂકવવી પડશે. અભિરાજ મીરા પાસે આવ્યો. તેણે મીરા તરફ જોયું અને ધીમેથી કહ્યું, ચાલો જઈએ. મીરાએ અભિરાજની આંખોમાં જોયું. પહેલીવાર તેની આંખોમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ હતો, જાણે તે ખરેખર તેના ગંતવ્ય સ્થાને પહોંચી ગઈ હોય. તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં, મેં ફરિયાદ કરી નહીં, પણ તે અભિરાજ સાથે પગથિયા ચડાવીને ચાલતી હતી. ઘરના દરવાજામાંથી બહાર નીકળતી વખતે અભિરાજે આંગણા પર એક છેલ્લી નજર નાખી. એ જ આંગણું જ્યાં મીરાને વર્ષો સુધી જુલમ સહન કરવો પડ્યો હતો, જ્યાં તેનું મૌન દિવસ રાત ગૂંજતું રહેતું હતું અને જ્યાં તે ક્યારેય નબળાઈ અનુભવતો હતો. પણ આજે તે આંગણું તેના પગ નીચે હતું. તેની ઈચ્છા, તેના અધિકારો અને તેના નવા જીવનનો ઉંબરો. અભિરાજ અને મીરાએ એક નવું ઘર લીધું. નાનું, સરળ પણ સંપૂર્ણ. કોઈ ટોણા નહોતા, કોઈ આદેશ નહોતા, કોઈ મજબૂરી નહોતી. ફક્ત બે લોકો હતા જે એકબીજાને સંભાળવા, સમજવા અને આદર આપવા માંગતા હતા. અભિરાજે મીરા માટે તે બધું કર્યું જે વર્ષો પહેલા થવું જોઈતું હતું. તે ફક્ત તેનો પતિ જ નહોતો બન્યો, તે તેનો સાથી, રક્ષક અને વિશ્વાસુ બન્યો. હવે તે મીરા પાસેથી દરરોજ શીખી રહ્યો હતો કે મૌનમાં ઘણા બધા અવાજો છુપાયેલા છે. સહનશીલતાની પણ એક મર્યાદા હોય છે અને સાચો પ્રેમ ફક્ત શબ્દોથી નહીં પણ રક્ષણ આપીને સાબિત થાય છે. મીરાએ પણ ધીમે ધીમે જીવવાનું શીખવાનું શરૂ કર્યું. તે દિવસોમાં નહીં, મહિનામાં ખુલવા લાગી. હવે તેના મૌનમાં વિશ્વાસ હતો. તેણીએ વાત કરવાનું શરૂ કર્યું, હસવાનું શરૂ કર્યું અને જીવનને એક નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું. તેણીએ શીખી લીધું હતું કે તે ફક્ત કોઈની પત્ની નથી, પણ એક સંપૂર્ણ માનવી છે અને વર્ષોથી તેનાથી છીનવાઈ ગયેલું માન હવે પાછું મળી ગયું છે. અભિરાજને આખરે સમજાયું કે શું વહેલું શીખવું જોઈતું હતું. આ વાર્તાનો પાઠ ફક્ત અભિરાજ કે મીરા માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે છે જે વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે, જે પોતાના માતા પિતાને પૈસા મોકલીને વિચારે છે કે બધું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વિદેશ જવું એ ગુનો નથી, પરંતુ વિદેશમાં જઈને આંખો બંધ રાખવી, પત્નીનો અવાજ, તેનું દુઃખ અને તેનું મૌન ન સાંભળવું એ એક ભૂલ છે. આપણું ઘર અને આપણા સંબંધો ફક્ત પૈસાથી નહીં, પણ સમય, ધ્યાન અને પ્રેમથી સંચાલિત થાય છે. કારણ કે જો આંખો બંધ રહે તો સત્ય ક્યારેય દેખાશે નહીં, અને જે સત્ય જોતો નથી તે ઘણીવાર ઘણું ગુમાવે છે. અભિરાજે સમયસર સત્ય જોયું અને તે જોવું એ તેની નવી શરૂઆત તરફનું પહેલું પગલું બન્યું હતું. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોઝની સૂચના તરત જ મળે. આભાર.